નમસ્કાર. ગુજરાતી લખતી વખતે જોડણીની ભૂલ કોને નથી થતી? ક્યારેક તો એમ લાગે કે સાચો શબ્દ કયો એ જ એક મોટો સવાલ છે. પણ ખબર છે, આ કોઈ અટકળનો ખેલ નથી. એની પાછળ એક આખી સિસ્ટમ, એક પદ્ધતિ કામ કરે છે. તો ચાલો, આજે આપણે એ જ પદ્ધતિને જરા સરળ બનાવીને સમજીએ. ઓકે, તો ચાલો અહીંયા એક નજર કરીએ. આ શબ્દો જુઓ: કઠણ, શું, શહેનશાહ, ગરીબાઈ. શું લાગે છે, આ બરાબર લખાયેલા છે? ઘણીવાર આવા શબ્દો આપણને કન્ફ્યુઝ કરી દે છે, સાચું ને? ક્યાં હ્રસ્વ ઈ વાપરવો કે દીર્ઘ ઈ? ક્યાં અનુસ્વાર મૂકવો અને ક્યાં નહીં? આ બધી ગૂંચવણ સામાન્ય છે. પણ એક સારી વાત એ છે કે આ બધું કંઈ અંધારામાં તીર મારવા જેવું નથી. આની પાછળ એકદમ લોજિકલ અને વ્યવસ્થિત સિસ્ટમ છે. અને આજે આપણે અહીંયા એ જ સિસ્ટમને એકદમ સરળ રીતે સમજવા ભેગા થયા છે, જેથી જોડણીને લઈને જે કોઈ શંકા હોય ને એ બધી દૂર થઈ જાય. હવે સવાલ એ થાય કે આ નિયમો આવ્યા ક્યાંથી? તો જુઓ, આ કોઈ મારા કે તમારા બનાવેલા નિયમો નથી. આનો આધાર છે સાર્થ જોડણી કોશ, જે ગુજરાત વિદ્યાપીઠે પ્રકાશિત કર્યો છે. એટલે કે આ ભાષાના જાણકારોએ બનાવેલા એકદમ સ્ટાન્ડર્ડ નિયમો છે. અને આજના આપણા આખા વિશ્લેષણ માટે આ જ આપણી ગાઈડબુક છે. ઓકે, તો આ આખા વિષયને સહેલો બનાવવા માટે આપણે એને 4 ભાગમાં જોઈશું. સૌથી પહેલાં શબ્દો ક્યાંથી આવ્યા એ સમજીશું. પછી સ્વરોનું જે રહસ્ય છે ને, હ્રસ્વ દીર્ઘનું, એને ઉકેલશું. ત્યાર પછી વ્યંજનોની કેટલીક ખાસ વાતો, અને છેલ્લે નિયમોમાં ક્યાંક ક્યાંક છૂટછાટ પણ છે એના પર પણ વાત કરીશું. તો ચાલો શરૂ કરીએ. ચાલો, તો સૌથી પહેલા ભાગથી શરૂઆત કરીએ. કોઈ પણ શબ્દની સાચી જોડણી માટેની પહેલી અને સૌથી અગત્યની ચાવી છે એ શબ્દનું મૂળ, મતલબ કે એ શબ્દ આવ્યો ક્યાંથી છે, કઈ ભાષામાંથી. નિયમો એકદમ સીધા છે. જો કોઈ શબ્દ સંસ્કૃતમાંથી બેઠે બેઠો આવ્યો હોય, જેને આપણે તત્સમ કહીએ, તો એની ઓરિજિનલ જોડણી જ રાખવાની. પછી અરબી ફારસી જેવા વિદેશી શબ્દો હોય જે વ્યંજનથી પૂરા થતા હોય, તો એમાં કોઈ પ્રત્યય લગાડીએ ત્યારે એવું માનવાનું કે એના છેડે અ બોલાય છે. પણ હા, સૌથી રસપ્રદ કેસ તો અંગ્રેજી શબ્દોનો છે. એમાં અમુક ખાસ ઉચ્ચાર માટે ઊંધી માત્રાઓ વપરાય છે. અહીં જુઓ, આ નિયમ એકદમ સ્પષ્ટ થઈ જશે. આપણે કોફીને કોફી નથી લખતા, પણ કોફી લખીએ છીએ, પેલી ઊંધી માત્રા સાથે. એવી જ રીતે ફેશન માટે ફેશન નહીં, પણ ફેશન. આ ઊંધી માત્રા છે ને, એ અંગ્રેજી ઉચ્ચારને એકદમ પરફેક્ટ રીતે પકડે છે. નાનો પણ બહુ જ કામનો નિયમ છે આ. સારું, તો હવે આવીએ ગુજરાતી જોડણીના સૌથી મોટા પડકાર પર: હ્રસ્વ અને દીર્ઘ. એટલે કે નાનો ઈ અને મોટો ઈ, નાનો ઉ અને મોટો ઉ. ક્યારે કયો વાપરવો? બસ આ જ ગૂંચવણ હવે આપણે ઉકેલવા જઈ રહ્યા છીએ. અહીં એક જ જબરદસ્ત અને એકદમ સહેલો નિયમ છે, નિયમ નંબર 18. એ કહે છે કે મોટાભાગના ગુજરાતી શબ્દો જે ઈ કે ઉથી પૂરા થતા હોય ને, એમાં છેલ્લે હંમેશા હ્રસ્વ જ આવે. એટલે કે નાનો ઈ અને નાનો ઉ. બસ આટલું એક યાદ રાખી લો ને, તોય અડધી ભૂલો તો એમ જ સુધરી જાય. જુઓ અહીંયા, આપણે શું દીર્ઘ સાથે નથી લખતા, શું હ્રસ્વ સાથે લખીએ છીએ. ઘણું નહીં, પણ ઘણું. આ ઉદાહરણો જોઈને જ ખ્યાલ આવી જાય છે કે આ નિયમ કેટલો સિમ્પલ અને કેટલો પાવરફુલ છે. ઓકે, હવે જે નિયમ આવે છે એ થોડો ધ્યાનથી સમજવા જેવો છે, પણ બહુ જ મજાનો છે. આ છે અક્ષરના વજનની કસોટી, નિયમ 22. આમાં ઈ કે ઉની માત્રા હસવા આવશે કે દીર્ઘ, એનો આધાર એના પછીના અક્ષર પર છે. સિમ્પલ ભાષામાં, જો પછીનો અક્ષર બોલવામાં હલકો હોય, એટલે કે લઘુ હોય, તો આપણો ઈ કે ઉ વજનદાર એટલે કે દીર્ઘ થઈ જાય. અને જો પછીનો અક્ષર વજનદાર એટલે કે ગુરુ હોય, તો આપણો ઈ કે ઉ હલકો એટલે કે હ્રસ્વ થઈ જાય. જાણે કે એક ત્રાજવું હોય, એક બાજુ હલકું તો બીજી બાજુ ભારે. આ નિયમ થોડો ટ્રિકી છે, પણ એકવાર સમજાઈ જાય ને, પછી જોડણીમાં માસ્ટરી આવી જાય. ચાલો બીજા 2 ફટાફટ નિયમો જોઈ લઈએ. પહેલો, જોડાક્ષરની બરાબર પહેલા આવતો ઈ કે ઉ હંમેશા ઓલવેઝ હ્રસ્વ જ હોય, જેમ કે શિસ્ત કે પુસ્તકમાં જુઓ. અને બીજો નિયમ, જો શબ્દ લાંબો હોય, મતલબ કે 4 કે વધુ અક્ષરનો, તો એમાં પહેલો ઈ કે ઉ મોટે ભાગે હ્રસ્વ જ આવે છે. દાખલા તરીકે હિમાલય કે ભલામણ. તો સ્વરોની વાત તો થઈ ગઈ. હવે વારો છે વ્યંજનોનો. કેટલાક વ્યંજનો અને એના નિયમો પણ જોડણી માટે એટલા જ ઇમ્પોર્ટન્ટ છે. ચાલો એને પણ સમજી લઈએ. ક્યારે લખવું અને ક્યારે નહીં,
આ એક બહુ કોમન કન્ફ્યુઝન છે, પણ નિયમ એકદમ સિમ્પલ છે. જો બોલતી વખતે હ સંભળાતો હોય, જેમ કે બહેન કે શહેર, તો એને લખવાનો, પણ જ્યાં એનો ઉચ્ચાર નથી થતો, જેમ કે નાનું કે મોટુંમાં, ત્યાં હ લખવાનો કોઈ મતલબ નથી. બસ જેવું બોલાય એવું લખાય. હવે આ એક ગુજરાતી જોડણીની મસ્ત ખાસિયત છે. કેટલાક શબ્દોમાં શું થાય છે કે અમુક અક્ષર પછી આવતો વ્યંજન ડબલ થઈ જાય છે. જેમ કે પથ્થર, ચપ્પુ, મચ્છર. આને દ્વિત્વ કહેવાય. એટલે જ આપણે પથ્થર નથી લખતા, પણ પથ્થર લખીએ છીએ. એ વધારાનો ભાર બતાવવા માટે. ઓકે, તો અત્યાર સુધી આપણે બધા નિયમોની વાત કરી, પણ એક વાત યાદ રાખવા જેવી છે કે ભાષા કોઈ ગણિતનો દાખલો નથી. એ જીવંત છે, એટલે એમાં કેટલાક અપવાદો અને છૂટછાટો પણ હોય જ છે. તો ચાલો આપણા છેલ્લા ભાગમાં એના પર એક નજર કરીએ. આ વાત જાણીને કદાચ થોડી નવાઈ લાગશે અને રાહત પણ થશે. સાર્થ જોડણી કોષ પોતે જ ભાષાની વિવિધતાને સ્વીકારે છે. જેમ કે અમુક વિસ્તારોના ઉચ્ચાર પ્રમાણે ડોશી અને ડોસી બંને સાચા છે. એ જ રીતે આમલી લખો કે આમલી બંને ચાલે. આ બતાવે છે કે આપણી ભાષા કેટલી ફ્લેક્સિબલ છે. અને હવે આવે છે બધા નિયમોનું બાપ. નિયમ નંબર 33. આ નિયમ શું કહે છે ખબર છે? કે જો કોઈ શબ્દની જોડણી ભલે એને નિયમ પ્રમાણે ખોટી હોય, પણ એ એટલી બધી વપરાતી હોય કે લોકો એને સ્વીકારી લીધી હોય, તો પછી એ જ સાચી, ભલે બીજા બધા નિયમોને તોડતી હોય. કેમ કે છેવટે તો ભાષા લોકોથી બને છે, નિયમોથી નહીં. તો આ આખી ચર્ચાનું સાર શું છે? બસ 3 મુખ્ય વાતો મગજમાં રાખવાની છે. પહેલું, શબ્દ ક્યાંથી આવ્યો છે એ જુઓ. બીજું, હ્રસ્વ દીર્ઘના નિયમો છે એ કોઈ અટકળ નથી. અને ત્રીજું અને સૌથી અગત્યનું, જે જોડણી બહોળા પ્રમાણમાં વપરાતી હોય અને સ્વીકારાઈ ગઈ હોય એ જ આખરી સત્ય છે. તો અંતમાં એક સવાલ વિચારવા માટે છોડી જઈએ. આ બધા નિયમો એ ભાષાને બાંધે છે કે પછી એને શણગારે છે? શું એનાથી ભાષા વધુ સ્પષ્ટ બને છે કે એની સહેજતા છીનવાઈ જાય છે? આ સવાલના જવાબ સાથે આજની આ વાતને અહીં પૂરી કરીએ.